નમસ્કાર મિત્રો, હું છું આપણી સાથે ધ્રુવી પટેલ અને મારી સાથે છે કેમેરામેન આલોક પટેલ અને કૃષિ વિદ્યા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવે છીએ એક પપૈયાની વાડીમાં, જે છે ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકાના ગોવિંદપુરા ગામની। આજે તમે જોઈ શકો છો કે પપૈયાની વાડી છે તે બાબુભાઈની છે। આ ગામના રહે છે તે લોકો, અને તેમનો નંબર, જો તમે તેમનો સંપર્ક પણ કરવા માંગતા હોય કે તમે આ પપૈયાની વિશે કશું જાણવા માંગતા હોય તો તમે એમનો નંબર લખી લો કે તેમનો નંબર છે 9408536727। આ તેમનો નંબર છે। આપણે હવે આ છોડની વિશે થોડી માહિતી આપીએ। આ છોડ એકદમ કેટલા મહિનાનો, 7 થી 8 મહિનાનો છે, અને આમનો પૂરો સમયગાળો છે 1 વર્ષ। 1 વર્ષ પછી અમને કાઢી નાખવામાં આવે છે। આ છોડ છે 7 થી 8 મહિનાનો। જો તમે તેમની ઊંચાઈ, તેમનું ફ્રૂટ તમે જોઈ શકો છો। આનામાં ફ્રૂટ પણ ભરેલું છે। આ પપૈયામાં આપણે જોઈ શકીએ કે કોઈક છોડવામાં ભરપૂર છે, કોઈકમાં ઓછા છે, પણ ખાસ કરતાં ભરપૂર છોડ વધારે છે, થોડા ઓછા જોવા મળે છે। અહીંયા આપણે જે જગ્યા ખાલી રહી ગઈ છે ત્યાં આ વાડીના માલિકે ત્યાં એરંડા એટલે કે દિવેલા પણ વાવ્યા છે, અને આપણે જોઈ શકીએ છીએ કે આમાં કોઈક પીળા પાન છે, કોઈક લીલા છે, આવી રીતના હોય છે। જો તમે આના વિશે વધુ જાણવા માંગતા હોય તો તમે આપેલા નંબર પર કોલ કરી શકો છો। થેન્ક યુ વેરી મચ આ વિડીયો જોવા માટે, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ